નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026માં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો। તેમણે સફાઈ કર્મીઓને બિરદાવ્યા અને શ્રદ્ધાળુઓને સ્વહસ્તે અલ્પાહાર પીરસી સેવા બજાવી। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની માં જગદંબાના આશીર્વાદ સાથે પરિક્રમામાં જોડાયા હતા। અધ્યક્ષે મહાનુભાવો સાથે ગબ્બર પરિક્રમા પથ પર પદયાત્રા કરી તમામ 51 શક્તિપીઠોના ભાવપૂર્વક દર્શન કર્યા હતા, જેનાથી ત્યાં ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ઉમંગમાં અનેરો વધારો થયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યાં માં જગદંબાનું હૃદય બિરાજમાન છે તેવા પવિત્ર અંબાજી ધામ ખાતે ગબ્બરની પરિક્રમા કરવી એ એક અલૌકિક લાવો છે। દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તે ખૂબ જ આનંદની વાત છે। આ 3 દિવસીય મહોત્સવ હવે એક ભવ્ય મેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જે ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને વેગ આપી રહ્યો છે। પરિક્રમાના પથના નિર્માણ પાછળના વિઝનને યાદ કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સંકલ્પ કર્યો હતો કે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાં ફેલાયેલી તમામ 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી શકે। તેમના ભગીરથ સંકલ્પને કારણે જ આજે ગબ્બર ખાતે હુબહુ 51 શક્તિપીઠોનું ભવ્ય નિર્માણ થયું છે। આ તકે તેમણે માં જગદંબા સમક્ષ તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સાથે જ ઉપસ્થિત લોકોને પ્રકૃતિનું જતન કરવા માટે ખાસ આહવાન કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો। અધ્યક્ષ શંકરભાઈએ પ્રેરણાદાયી અભિગમ દાખવતા પરિક્રમા પથ પર સતત કાર્યરત સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમને વ્યક્તિગત રીતે મળીને પ્રોત્સાહિત કર્યા હતા। ઉપરાંત તેમણે જય જલિયાણ કેમ્પની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પાહાર પીરસીને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહોત્સવના અંતિમ દિવસે સમગ્ર અંબાજી બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પરિક્રમા મહોત્સવમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્ઝા, જિલ્લા કલેક્ટર મીર પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સહિત વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પૂરા વિશ્વની અંદર જઈને માં જગદંબાની 51 શક્તિપીઠના દર્શન કરવા જેને મુશ્કેલ હોય તેવા શ્રદ્ધાળુ પણ એક જ સ્થાન ઉપર માની ભક્તિ, માની આરાધના અને પ્રદક્ષિણા કરી શકે તે માટે 2014માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે આનું લોકાર્પણ અને આની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ખાસ કરીને આજે દર વર્ષે આપણી આ પરિક્રમા યોજાય છે। એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સ્વચ્છતા જાળવીએ। માનો કે કોઈ કચરો કોઈ પણ જગ્યાએ પડી રહ્યો હોય તો એ કચરાને આપણે ગજવામાં મૂકી દઈએ અને જે ડસ્ટબિન હોય ડસ્ટબિનની અંદર નાખીએ। માને સ્વચ્છતા ગમે છે, માને ચોખ્ખાઈ ગમે છે, મને પવિત્રતા ગમે છે, તો માનું એક સ્વરૂપ પ્રકૃતિ સ્વરૂપ છે, તો પ્રકૃતિ સ્વરૂપને પણ ક્યાંય આપણાથી બગાડીએ નહીં એવી પણ મારી આપ સૌને। કોઈ વનસ્પતિને તોડીએ નહીં, એનું પાંદડું પણ ન તોડીએ, કેમ એને ઉગતા અને તૈયાર થતા ઘણો સમય લાગે છે, તો તેનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ। આપ સૌને 51 શક્તિપીઠની આજે આ યાત્રા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમણે પણ ખૂબ શુભકામનાઓ તમને બધાને પાઠવી છે। માં ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે
એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખાસ કરીને મંદિર દેશના તો એકદમ શક્તિપીઠો છે, પણ વિદેશમાં પણ 4 થી 5 શક્તિપીઠો છે, એના પણ દર્શનનો લાભ મળે. હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય. એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે માં અમને લાભ આપે છે. એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો માં આપે છે. સર, આજે પરિક્રમા જે આપણે શંકરના ભક્તો કરી રહ્યા છે, આપે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખે અને 5 ફૂટ તોડવા. માં જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ માં જગદંબાનું સ્વરૂપ છે. એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો માં જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય. એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય.